નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝથી ખાસ રિપોર્ટ। અમદાવાદ શહેરના વિસ્તારમાં આવેલી ઊંટવાળી ચાલીની પોસ્ટ ઓફિસ છેલ્લા 23 જૂન 2025થી બંધ છે। વરસાદી સિઝનમાં સુરક્ષાને કારણ બતાવી તાળાબંધી કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી ઓફિસ ફરી શરૂ કરવામાં આવી નથી। વિસ્તૃત રિપોર્ટ। માહિતી મુજબ મકાન બાબતે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, છતાં ઇન્ડિયા પોસ્ટ દ્વારા કામ ક્યારે શરૂ થશે અને પોસ્ટ ઓફિસ ક્યારે કાર્યરત બનશે તેની કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી। સ્થાનિક વડીલો, પેન્શનરો, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને ડાક, સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર તેમજ આધાર સંબંધિત કામગીરી માટે અન્ય વિસ્તારોમાં જવું પડી રહ્યું છે। ખાસ કરીને વડીલો માટે આ પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ છે। આ છે સાલમ રોજાની પોસ્ટ ઓફિસ। છેલ્લા 3-3.5 મહિનાથી બંધ છે। વરસાદનું બહાનું કરી પાણી ટપકે છે એમ બંધ કરી અને બહેરામપુરા શિફ્ટ કરેલ છે। અહીંની હજારો લાખો પબ્લિક હેરાન થાય છે। વયોવૃદ્ધ સિટીઝન પેન્શન માટે હેરાન થાય છે, એમને છેક બહેરામપુરા જવું પડે છે। આ લોકોએ બંધ કરી અને બહેરામપુરા ગોઠવી દીધી છે। આ પોસ્ટ ઓફિસને બંધ થઈ 3-4 મહિના ઉપર જેવું થવા આવ્યું। આ સાલમ દરવાજાની પોસ્ટ ઓફિસ છે। હવે એ લોકોને જગ્યા નથી મળતી, તો રાજ્ય સરકાર દ્વારા અહીંયા સામે પીએનટી કોલોની છે, પીએનટી કોલોની તેમજ અહીંયા એફ કોલોની છે, એ રાજ્ય સરકાર દ્વારા હસ્તકમાં છે। એમાં હજારો મકાનો બંધ પડેલા છે, મેઇન રોડ ઉપર જ છે। હવે આ પોસ્ટ ઓફિસ બંધ હોવાથી પબ્લિકને બહુ હાલાકાલી પડે છે, વયોવૃદ્ધ હેરાન થાય છે, કામ થતું નથી, ત્યાં બહેરામપુરા વ્યવસ્થિત જવાબ મળતા નથી, કોઈ ધ્યાન આપતું નથી। આનું રિપેરિંગ કામ યથાવત પરિસ્થિતિમાં મૂકી રાખ્યું છે। કોઈ પણ જાતનું છેલ્લા 3 મહિનાથી કોઈ રિપેરિંગ કામ કર્યું નથી, રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવેલ નથી। એટલે વહેલી તકે આ પોસ્ટ ઓફિસ સાલમમાં ચાલુ થાય, તેમજ સાલમ દરવાજામાં ને દાણીમડામાં એક બેંક નથી। એક બેંક હતી દાણીમડામાં, એ જમાલપુર શિફા હોસ્પિટલ લઈ ગયા, ને બીજી હતી બેંક હતી એસબીઆઈ બેંક હતી, એ સાલમ ટોલ નાકા હતી, એને જૂના ઢોર બજાર કાંકરિયા બાજુ લઈ ગયા। એટલે આટલા મોટા સાલમ દાણીમડા વિસ્તારમાં એકે બેંક નથી, તેના તો પોસ્ટ ઓફિસ નથી। આ પોસ્ટ ઓફિસ હતી એ બંધ કરી દીધી। બીજું ના અહીંયા પેન્ટ શૂઝ છે આટલા મોટા વિસ્તારમાં, મેઇન રોડ ઉપર સાલમ દરગાહથી લઈને સાલમ ટોલ નાકા 4 રસ્તા સુધી। સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક કામગીરી કરી પોસ્ટ ઓફિસ ફરી શરૂ કરવાની માંગ કરી છે। તેઓનો પ્રશ્ન છે કે જો ચોમાસું માત્ર 3 થી 4 મહિના ચાલે છે, તો પછી આટલો લાંબો સમય સુધી ઓફિસ બંધ રાખવાનો શું અર્થ? લોકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે સ્પષ્ટતા અને કાર્યવાહી નહીં થાય તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે સંબંધિત તંત્ર ક્યારે જાગશે અને શાહ આલમ રોજા વિસ્તારના નાગરિકોને ફરીથી તેમની મૂળભૂત પોસ્ટલ સેવાઓ ઉપલબ્ધ કરાવશે।